મોદી સાહેબની સૂચના મુજબ સલાહ મુજબ દેશવાસીઓ બધા અમલ માંડ્યા છે કરવા. મોદી સાહેબનું એટલું માન જાળવે છે. આપણા મુખ્યમંત્રીએ તેનો કાફલો ઘટાડી નાખ્યો, ગૃહમંત્રીએ તેમનો કાફલો ઘટાડી નાખ્યો અને બીજા રાજ્યમાં પણ આ સલાહનો અમલ થવા લાગ્યો છે. આ ખૂબ સારી બાબત છે કે આપણે દેશ લેવલે કામ કરવું જોઈએ, પરંતુ આપણા ઉદ્યોગપતિના દીકરા, નેતાઓના દીકરા, મંત્રીઓના દીકરાઓ શું આનો અમલ કરશે ખરા? તે શું બીજાની ગાડીમાં બેસશે, ફોર વ્હીલ મૂકીને મોટરસાઇકલ લેશે કે પછી એકલા જ ફોર વ્હીલ લઈને નીકળી પડશે? આ એક સવાલ છે. આ નેતાઓના છોકરાઓને કાબૂમાં રાખવાની જરૂર છે. બીજી આમ આદમી સામાન્ય માણસ તો આ સૂચનાનો અમલ કરે જ છે, પરંતુ આ નેતાઓના અને આ કરોડોપતિના નબીરા ઉપર નજર રાખો, તેઓ કદાચ આનો અમલ નહીં કરે, કેમ કે તેઓ અમીર બાપની ઓલાદ છે. માટે આની સામે બરાબર ધ્યાન રાખવું જોઈએ, આને અમલ કરાવવો જોઈએ. અને બીજું, સોનું ખરીદવાની ના પાડી છે, તો પણ અમીરો તો સોનું ખરીદવામાં લાગી જ ગયા છે. હમણાં 20% સોનું વધારે ખરીદાયું. સામાન્ય માણસ આ ખરીદતું નથી. આ કરોડોપતિના દીકરાઓ, કરોડોપતિઓ, ઉદ્યોગપતિઓ આ સોનું ખરીદે છે. માટે તેમના માટે આ અમલવારી કરાવો. બાકી આમ આદમી સામાન્ય માણસ તો આ સૂચનાનો અમલ કરે જ છે અને કરે પણ છે અને કરીએ જાય છે. જય માતાજી.